નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. બલોધર ગામની માધ્યમિક શાળામાં અને પ્રાથમિક શાળામાં પૂજ્ય ગુરુ મહારાજનું ભવ્ય પ્રવચન. તારીખ 30/12/2023ને શનિવારના રોજ આગમ વિશારદ પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજય તપોરત્ન સુરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂજ્ય ગણિવર્ય શ્રી કલ્પરક્ષિત વિજયજી મહારાજ સાહેબ અને પૂજ્ય મુનિરાજ શ્રી જ્ઞાનરક્ષિત વિજયજી મહારાજ સાહેબની નિશ્રામાં બલોધર ગામની માધ્યમિક શાળામાં તથા પ્રાથમિક શાળામાં ભવ્ય પ્રવચન યોજાયું. પૂજ્ય ગુરુ મહારાજે બાળકોને માતા પિતા સાથે કેવું વર્તન કરવું અને તેમને આપણા ભવિષ્ય માટે શું ત્યાગ કર્યો છે તે જણાવ્યું. બાળક જ્યારે જન્મે છે ત્યારથી લઈને તે મોટો થાય ત્યાં સુધી તેનું ધ્યાન રાખે છે. અત્યારે રમતગમત અને વિજ્ઞાન શોધ માટે તો મેડલ આપવામાં આવે છે, પણ કોઈ સારો માણસ બને તો એનું પણ સન્માન કરવું જોઈએ. આજે વિશ્વની સૌથી મોટી સમસ્યા ગરીબી, વસ્તી વધારો કે બેરોજગારી નથી, પણ સારા માણસોની અછત છે. શાળામાં પૂજ્ય ગુરુ મહારાજનું શાળા પરિવાર વતી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. શાળામાં શ્રેષ્ઠ આચરણ કરનાર બાળકોનું સન્માન કરવામાં આવ્યું. અંતે દરેક બાળકોએ પૂજ્ય ગુરુ મહારાજના આશીર્વાદ લીધા.